पड़ेंगे भी और जरूरत पड़ने पे हमको लड़ना पड़ेंगे। तो विद्यार्थी हक के लिए हम लड़ेंगे भी। तो तमे लोग आ बड़ी बात में मानो छो के नहीं? वीरनामा साउथ गुजरात यूनिवर्सिटी में देर रात एबीवीपी ने स्टूडेंट्स की हेल्थ और पौष्टिक खाने को लेकर प्रोटेस्ट किया। सूरत में वीरनामा साउथ गुजरात यूनिवर्सिटी के समरस हॉस्टल में एबीवीपी ने प्रोटेस्ट किया। देर रात अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ता यूनिवर्सिटी पहुंचे और समरस हॉस्टल में स्टूडेंट की हेल्थ को लेकर प्रोटेस्ट किया और आरोप लगाया कि उन्हें पौष्टिक खाना नहीं मिल रहा है। स्टूडेंट्स की हेल्थ और खाने की मांग के साथ साथ एबीवीपी ने यूनिवर्सिटी गेट पर ही प्रोटेस्ट किया। લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। વિરોધ ચાલી રહ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 3 મહિના પહેલા એક આવેદન આપ્યું હતું આ વોર્ડનના થ્રુ એક સમાજ કલા અધિકારીને, જેમાં વિદ્યાર્થીની પ્રાથમિક સુવિધાને લઈને, જેમાં એ પ્રાથમિક સુવિધામાં ભોજનની ગુણવત્તામાં સુધારો થોડો કરવામાં આવે, પીવાના પાણીમાં થોડી ક્વોલિટી વ્યવસ્થિત કરવામાં આવે, નિવાસ માટે એમને રહેવાની થોડી સાફ સફાઈ, એમના અંદર ટોયલેટ કે એમને ઓઢવા માટે કંબલ, ગદ્દા, એમની સુવિધા જે પ્રાથમિક સુવિધા જે ગણવામાં આવે છે એ મળવામાં, જે એડમિશનના વખતે એમને કહેવામાં આવે કે આ સમર હોસ્ટેલમાં તમને આ બધી જ વસ્તુ પૂરી પાડી દેવામાં આવશે, પણ અત્યાર સુધી એડમિશન 6 મહિના વધારે થઈ ગયા, પણ અત્યાર સુધી એ લોકોને એક વસ્તુનું પૂરી પાડી દેવામાં આવ્યું નથી। એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલથી આંદોલન કરે છે અને 12-20 કલાકથી વધારે અમે લોકો બેસ્યા છે। મેસમાંથી ગઈકાલનો કઈ વિડીયો વાયરલ થયો છે ઉંદરનો, આ બાબતે શું કહેવું? એ એમ તો વારંવાર ઘણી વિડીયો વાયરલ થાય, કઈને ખાવામાં ક્યારેક કીડો નીકળે છે, ક્યારેક અન્ય વસ્તુમાં કંઈ કાચા રહી જાય છે, રોટલા કાચા રહી જાય, એમ તો ઘણા રોજે રોજ કઈ ના કે આવે છે, પણ જે વસ્તુ હજુ હમણાં ધ્યાનમાં આવી આ વિદ્યાર્થીઓ થ્રુ કે ગઈકાલે એક વાલટીમાંથી 2 જીવિત ઉંદરા જે સબ્જીઓમાં પડેલા હતા તે જોવા મળ્યા। તે ખરેખર વિડીયો અમે અમારા પાસે ત્યારે અમે પણ જોયું તો અમને પણ એટલું લાગ્યું કે અહીંયા ખરેખર નર્ક કરતા 72 જીવિતમાં અહીંયાના સામાન્ય વિદ્યાર્થી, અમારા જનજલતી પાર્ટના વિદ્યાર્થી જીવી રહ્યા છે। આંદોલન ચાલુ રહેશે અમારું આંદોલન જ્યાર સુધી અહીંયાના જે અધિકારી આવીને અમને સપષ્ટ લખિતમાં અમને નહીં આપશે કે અમે આ તમારી માંગણી છે અમે સ્વીકાર કરીએ અને અમને એક ટાઈમ લિમિટમાં અમને નહીં કરી આપી દેશે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। બાળકો ભણે છે ને કેટલાના આરોગ્ય સાથે ચેંડા થઈ રહ્યા? 1000 જેવા અહીંયા વિદ્યાર્થીઓના એડમિશન છે, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ આરોગ્યને લઈને અહીંયા તમે જાણો છો, અહીંયા વિદ્યાર્થીને પૂછશો તો અહીંયા પાણી જે પીવા છે વિદ્યાર્થી રોજ પીવાનું પાણી પીને એના લીધે એ લોકોના ગળા ખરાબ થઈ ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓને તો અહીંયા ફૂડ પોઈઝનનું પણ જોવા મળ્યું છે।